વિરમગામ શહેરમાં રિક્ષામાં સૂતેલા વ્યક્તિને ઊભા થવાનું કહેતા વાતનું મનદુખ રાખીને છરી વડે હુમલો. રિક્ષા ડ્રાઈવર ગંભીર ઇજાગ્રસ્ત. વિરમગામ ટાઉન પોલીસ મથકમાં 3 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ. વિરમગામ શહેરના ભરવાડી દરવાજા પાસે અબ્દુલ કાદિર કાસમભાઈ સંધી નામના રિક્ષા ચાલક ભરવાડી દરવાજા પાસે પેસેન્જર ભરવા માટે ઊભા હતા. એ દરમિયાન આરોપી અનિકેતભાઈ ઉર્ફે બંટી નાઓ રિક્ષામાં સૂતેલ હોય, જેની રિક્ષા ચાલકે રિક્ષામાંથી ઊભા થવાનું કહેતા તે વાતનું મનદુખ રાખી આરોપી સુમિત ઉર્ફે ખોખરો પ્રવીણભાઈ શ્રીમાળી નાઓએ રિક્ષા ચાલકને કપાળની ડાબી બાજુના ભાગે તેમજ હાથના ભાગે છરી વડે માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડતા ઉપરાંત અન્ય આરોપી દ્વારા ગળદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ઇજાગ્રસ્તને સારવાર માટે વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે ગંભીર ઇજાગ્રસ્ત અબ્દુલ કાદિર કાસમભાઈ સંધી રિક્ષા ડ્રાઈવરે હુમલો કરનાર આરોપી સુમિત ઉર્ફે ખોખરો પ્રવીણભાઈ શ્રીમાળી, અનિકેતભાઈ ઉર્ફે બંટી, ધવલભાઈ ઉર્ફે ભૂદેવ પ્રવીણભાઈ શ્રીમાળી નાઓ સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. વિરમગામ ટાઉન પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.